નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં વલસાડ શહેરમાં વરસાદને લઈને પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, મહાદેવનગર હાઈવે પાસે પાણી ભરાયા છે। ટીવી રેલી કેન્દ્ર પાસે પાણી ભરાયા, રોડ પર પાણી ભરાતા સિનિયર સિટીઝનને હાલાકી પડી રહી છે। તો બગોદરા સહિત આસપાસના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોને રાહત મળી। કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે। ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી। તો પાટણના સિદ્ધપુરમાં ફરી એકવાર એટીએસના ધામા। સિદ્ધપુર તાલુકાના ખાડિયાસણમાં આવેલ મદ્રેસા પાસે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। આતંકીઓ નદીમાં બોમ્બ વિસ્ફોટ પરીક્ષણ કરતા હતા। એટીએસ દ્વારા ઉમરદશી નદીમાં સર્ચ કરવામાં આવ્યું। ઉમરદશી નદીમાં બોમ્બ વિસ્ફોટ સ્થળની તપાસ કરવામાં આવી રહી છે। ખાડિયાસણ ગામે આતંકીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। આતંકી મોહમ્મદ અયુબ કડીવાલના ઘરમાં સર્ચ ઓપરેશન કરાયું। મોહમ્મદ કડીવાલને સાથે રાખીને ઘરમાં તપાસ ચલાવવામાં આવી। આતંકી અગાશીમાં બોમ્બ બનાવવાની પ્રવૃત્તિ કરતો હતો। અગાશીમાં વિસ્ફોટક પાવડર બનાવતો હતો। એટીએસ દ્વારા ઘરની અગાશીમાં તપાસ હાથ ધરવામાં આવી। પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામમાંથી જે આતંકવાદીઓ પકડાયા હતા તેને લઈને હવે એટીએસ દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। ખડિયાસણ ગામ, આ ખડિયાસણ ગામની અંદરથી જે આતંકીઓ પકડાયા હતા તેઓ દ્વારા બોમ્બ વિસ્ફોટનું પરીક્ષણ કરતા હતા અને તેને લઈને આજે એટીએસ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ તો આપણે વાત કરીશ કે અહીંયા જે ખડિયાસણ ગામનું જે મદ્રેસા આવેલું છે, મદ્રેસા આપ જોઈ શકો છો। આ મદ્રેસાની એક્ઝેક્ટ બાજુમાં પટની અંદર ઉમરદશી નદી આવેલી છે। આ નદીની અંદર આતંકવાદીઓ દ્વારા જે બોમ્બ વિસ્ફોટના પ્રશિક્ષણ કરવામાં આવતા હતા તે સ્થળ છે અને ત્યાં અહીંયા આતંકવાદીઓ દ્વારા અહીં પ્રશિક્ષણ કરી અને બોમ્બ વિસ્ફોટ કરતા હતા। હાલમાં એટીએસની ટીમ દ્વારા એ જ વિસ્તારની અંદર હાલમાં સર્ચ કરી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે ક્યાં ક્યાં આતંકીઓ દ્વારા બોમ્બ વિસ્ફોટ કરી અને પ્રશિક્ષણ કરવામાં આવ્યું હતું તેની સમગ્ર તપાસ એટીએસ દ્વારા અત્યારે કરવામાં આવી છે। અગાઉ પણ મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા આ સ્થળ પર જ આપને બતાવવામાં આવ્યું હતું કે આ સ્થળે આતંકવાદીઓ દ્વારા બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા અને હાલમાં તે સ્થળ પર અત્યારે એટીએસની ટીમ એ બાવરના જંગલોમાં ગઈ છે નદીના પટમાં અને ત્યાં અત્યારે હાલમાં તપાસ કરી રહી છે કે આ જે આતંકીઓ હતા તેઓ દ્વારા ક્યાં ક્યાં વિસ્ફોટ કરવામાં આવ્યા હતા અને તેની સમગ્ર તપાસ હાથમાં ચાલી રહી છે। આપને બતાવીશ કે આ જે મુદ્દો છે સમગ્ર ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે અને આતંકીઓ દ્વારા જે બહુ મોટા કાવતરા રચતા હતા તેનો સમગ્ર પર્દાફાશ થયો છે। એટીએસની ટીમ અત્યારે હાલમાં પહોંચી છે ખડિયાસણ ગામના આતંકી મોહમ્મદ અયુબ કડીવાલના ઘરે। હાલમાં આપને બતાવીશ કે મોહમ્મદ કડીવાલ છે તેના ઘરનું હાલમાં સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેને મોહમ્મદ કડીવાલના પોતાના પિતાએ પણ એવું નિવેદન આપ્યું હતું કે તે પોતાની અગાશીની અંદર બોમ્બ બનાવવાની પેરવી કરતો હતો, તેમજ પાવડર બનાવવાની પેરવી કરતો હતો, વિસ્ફોટક પાવડર બનાવતો હતો। આ બાબતને લઈને એટીએસની ટીમ દ્વારા હાલમાં સમગ્ર સર્ચ હાથ ધરવામાં આવ્યું છે અને તેના ઘરની તપાસ કરવામાં આવી રહી છે। જોકે હાલમાં વાત કરીએ તો આ ઘરની અંદર એટીએસની ટીમ જે આતંકી છે પોતે મોહમ્મદ કડીવાલ તેને લઈને આવી છે અને તેની સાથે સમગ્ર ઘરનું હાલમાં સર્ચ ચાલુ રહી છે। હાલમાં આતંકી જે પકડાયા હતા તેની અંદરથી આ મુખ્ય આતંકી જે મોહમ્મદ કડીવાલ છે તે પોતાની અગાશીની અંદર બોમ્બ બનાવતો હતો તે પ્રકારનું નિવેદન મળ્યું હતું। તેને લઈને હાલમાં એટીએસની ટીમ દ્વારા હાલમાં સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રવિન્દ્રજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ। અમદાવાદમાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો છે। ચાંદખેડામાં 4 વર્ષના બાળકમાં લક્ષણો દેખાયા। 7 દિવસ પહેલા જ અંજારથી અમદાવાદ આવ્યા હતા। એએમસી દ્વારા 56 ઘરોનો સર્વે કરવામાં આવ્યો। ચાંદીપુરા કેસો વધુ ના આવે તેની તકેદારીના પગલાં લેવામાં આવ્યા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ચાંદીપુરા વાયરસનો એક પોઝિટિવ કેસ આવેલ છે, જેમાં બાળકની ઉંમર 4 વર્ષ છે। બાળકના માતા પિતા લોકલ છૂટક મજૂરી કરતા હતા। મૂળ જે ફેમિલી છે એ દાહોદના વતની છે। શોર્ટ ટાઈમ તે લોકો રહેલા હતા। તે જગ્યાએ જરૂરી પ્રિવેન્શનની કામગીરી કરવામાં આવી રહી છે। કોર્પોરેશન દ્વારા આવનારા દિવસો દરમિયાન આવા કોઈ પણ સસ્પેક્ટેડ કેસ જણાય પ્રાઇવેટ હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવેલો છે અને તેનું એક પ્રોપર રિપોર્ટિંગ થાય, ટેસ્ટિંગ થાય તે પ્રકારની ફેસિલિટી અવેલેબલ કરવામાં।
તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। આરોગ્ય મંત્રીએ ચાંદીપુરા વાયરસની સમીક્ષા કરી છે। 63 શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા। 12 દર્દીઓ પોઝિટિવ હતા, જેમાંથી 8ના મોત થયા છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની ભારે દહેશત વ્યાપી ગઈ છે। ભરૂચમાં 20 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। બાકી બધા દર્દીઓ 10 વર્ષથી નીચેના ઉંમરના હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ, મહેસાણા સહિત વિવિધ વિસ્તારોમાં કેસ નોંધાયા છે। અત્યાર સુધી ચોક્કસ દવા કે રસી નથી। સંક્રમિત દર્દીઓમાં મોટાભાગના નાના બાળકો સામેલ છે। સેન્ડફ્લાય માખીથી બચવા વ્યાપક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। હોસ્પિટલોમાં આઈસીયુ વેન્ટિલેટરની ખાસ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। રોગ ચેપી નથી, નાગરિકોએ ગભરાવાની જરૂર નથી। પ્રકારની દવાઓ છાંટવામાં જેનાથી આ સેન્ડફ્લાય માખી પણ આના ફાર્મા કંપની સાથેનું ટાઈપ પણ કરવામાં આવ્યું છે। ગયા વર્ષે 24થી અત્યાર સુધીના બ્લડના રિપોર્ટ લઈને ચાંદીપુરા વાયરસની ઉપર અસર થાય એવી દવાનું સંશોધન પણ કરી રહ્યા, પરંતુ હાલ પૂરતું આપણી પાસે એવી કોઈ સ્પેશિયલ દવા, રસી એવું આખા દુનિયામાં ક્યાંય નથી કે જે આપણે આપી શકીએ કે તુરંત જ સિમ્ટમ્સના આધારે આપણે એમને દવા આપતા હોઈએ છીએ, જે દર્દીને સપોર્ટ કરીને દર્દીને ઊભો થવામાં મદદરૂપ। તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। સોનમ વાંગચુકના સમર્થનમાં રેલી પહેલા જ અટકાયત કરાઈ। ઝેનઝી સમર્થનમાં રેલી કાઢે તે પહેલા જ અટકાયત કરવામાં આવી છે। મંજૂરી વગર લોકો એકઠા થતા પોલીસે કાર્યવાહી કરી। કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે પગલાં લીધા છે। તમામ લોકોને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા। પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। લાલગોડા સર્કલ આસપાસ ભારે પોલીસ તૈનાત છે। લુથરા સર્કલ ખાતે એક યુટ્યુબર દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ કરવામાં આવેલો હતો કે 5 વાગે પ્રોટેસ્ટ છે, અહીંયા ભેગા થવું। જેના ભાગરૂપે એમણે સવારે અરજી પણ કરી હતી, જેની રેલી કાઢવાની પરમિશન માંગેલી હતી। જે રેલી કાયદોની વ્યવસ્થાને ધ્યાને રાખતા પરમિશન આપવામાં આવેલ નહોતી અને લોકો ભેગા થાય અને કોઈ અરાજકતા ન થાય તેમજ કાયદોની વ્યવસ્થાને કોઈ અસર ન થાય તે માટે અહીંયા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી। 4-5 માણસો આવેલા હતા, તેમને સમજાવટથી પોલીસને લઈ જવામાં આવેલા છે। તેમની ડિમાન્ડને સાંભળવામાં આવી રહી છે। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે। રિવોર્ડ પોલિસી અમલમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું। ડ્રગ્સ વિરોધી કામગીરી બદલ પોલીસ કર્મીઓનું સન્માન, મહત્વની બાતમી આપનાર નાગરિકોને સન્માનિત કરાયા। એનડીપીએસ તપાસ અંગે હેન્ડબુકનું વિમોચન કરવામાં આવ્યું। વૈજ્ઞાનિક તપાસ માટે હેન્ડબુક બનશે માર્ગદર્શક। સારી તપાસ અસરકારક ન્યાયનો પાયો છે તેવું સરકારનું કહેવું છે। તો ભરૂચના દહેજમાં નશીલા પદાર્થોના નાશની કાર્યવાહી કરવામાં આવી। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો। 1095 એનડીપીએસ કેસના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો। 3900 કિલોગ્રામ નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે। 2153 કરોડના જપ્ત ડ્રગ્સનો નિકાલ કરવામાં આવ્યો। એનડીપીએસ હેન્ડબુકનું વિમોચન પણ કરાયું। ડ્રગ્સ રિવોર્ડ પોલિસી હેઠળ ઇનામ વિતરણ થયું। નશા સામે ઝીરો ટોલરન્સનો સંદેશ આપવામાં આવ્યો। गुजरात पुलिस द्वारा 2212 करोड़ રૂપિયાના કિંમતનો ડ્રગ્સનો ખાત્મો કરવામાં આવ્યો છે। ડ્રગ્સ સામે ચાલી રહી આ જંગ હજી વધુ મજબૂતાઈથી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે તે દિશામાં ગુજરાત પોલીસ કામગીરી ચાલી રહી છે। તો મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રહારો કર્યા છે। ચૈતર વસાવાએ કોઈ કામ નથી કર્યું તેવું મનસુખ વસાવાનું કહેવું છે। વિકાસના કામો ભાજપે કર્યા છે તેવું પણ મનસુખ વસાવાનું આ નિવેદન સામે આવ્યું। ચૈતર વસાવા સાથે ડિબેટ કરવા તૈયાર છે મનસુખ વસાવા। કાયદો હાથમાં લેવાથી કામગીરી થતી નથી। ઈસુદાર અને કેજરીવાલને પણ ડિબેટનો પડકાર ફેંકવામાં આવ્યો। પાર્ટીમાં આડાઅવડા જતા લોકોને હાંકી કાઢો। કોઈના ઇશારે કામ કરશો તો આંદોલન કરીશું। કામ નહીં કરો તો તમારી સામે પણ લડીશું।
એ નદી પર જે પુલ 3 થી 4 પુલ બનાવ્યા છે, કોને બનાવ્યા? ભાજપે બનાવ્યા છે. એ વિસ્તારની અંદર જે રોડ રસ્તા બન્યા, વીજળીકરણનો કામો છે, વિકાસના કામો છે, એ આમ આદમી પાર્ટીએ કર્યા, ચૈતર વસાવાએ કર્યા. એ જો કરે મને લિસ્ટ આપે ભાઈ. મેં ત્યાં સુધી કહ્યું કે ચૈતર વસાવા કે ઈશુદાન ગઢવી કે કેજરીવાલ કે એન્ડ કંપની મારી સાથે આવે વિકાસના મુદ્દે ડિબેટ કરવા, મારી તૈયારી છે. વિકાસના મુદ્દે અહીંયા ડિબેટ કરવા માટે ડેડિયાપાડામાં આવે, મારી તૈયારી છે. તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કેનાલમાં 11 વર્ષનું બાળક ગરકાવ થયું. ફતેવાડી ચોકી પાસેથી કેનાલમાં પડ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. હજુ સુધી બાળકનો કોઈ પતો નથી લાગ્યો. બાળકની શોધખોળ માટે કામગીરી ચાલુ છે. તો અમરેલીના ખારી ગામે કૂવામાં ડૂબી જવાથી મોત થયું છે. વાડીના કૂવામાં ડૂબતા 80 વર્ષીય વૃદ્ધનું મોત થયું. હિંમતભાઈ જખવાડિયાનું મોત નીપજ્યું છે. અમરેલી ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો. ફાયર ટીમે મૃતદેહ પરિવારને સોંપ્યો છે. તો દાહોદના કરમેલ ગામમાં પુત્રએ પિતાની હત્યા કરી છે. પત્નીને ઘરેથી કાઢી મૂકવાના મુદ્દે વિવાદ થયો હતો. પુત્રએ લાકડાથી માથામાં જીવલેણ હુમલો કર્યો. 70 વર્ષીય પિતાનું સારવાર પહેલા જ મોત નીપજ્યું. ફતેપુરા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. જામનગરમાં અષાઢી બીજ પૂર્વે ફૂડ શાખાનું ચેકિંગ હતું, જેમાં અખાદ્ય ખોરાક સામે ફૂડ વિભાગની સઘન ઝુંબેશ. નાગનાથ ગેટ અને રણજીત નગરમાં ચેકિંગ કરવામાં આવ્યું. કુલ 41 પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી. સ્થળ પર 68 કિલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો. 5 કિલો પ્રિટેન્ડ પસ્તી જપ્ત કરી લેવાઈ. 4 શંકાસ્પદ નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી ટેડિયા સાહેબની સૂચના અંતર્ગત ખાસ કરીને આ સેકન્ડ વીકમાં પણ અમે સતત ડ્રાઈવ ચાલુ રાખી છે. ખાસ કરીને રેકડીઓ, ખાદ્ય ચીજો, ફાસ્ટફૂડ, રેસ્ટોરન્ટ, આઈસ ફેક્ટરી તેમજ અષાઢી બીજના તહેવારને અનુલક્ષીને મીઠાઈ અને સ્વીટ ફરસાણ જે વિક્રેતાઓ હતા એમાં પણ તપાસણી કરવામાં આવી છે. આવી 41 પેઢીઓની ટોટલ અમે તપાસ કરી છે. અને કેજી વાસી જે ખાસ કરીને ઢાંકેલો ન હોય, અખાદ્ય જેવું લાગતું હોય એવી તમામ વસ્તુઓનું અમે રિસ્ટ્રિક્શન કર્યું છે. તો વાસદ રેલવે સ્ટેશન પરથી માસૂમ બાળકીના અપહરણ, દુષ્કર્મ અને હત્યાના કેસમાં એક મોટો વળાંક આવ્યો હતો. બાળકીના હત્યાના આરોપીનું પોલીસ ફાયરિંગમાં મોત થયું હતું. આરોપીને પકડીને લઈ જતી વખતે તેણે પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આત્મરક્ષામાં પોલીસે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપી ગંભીર રીતે ઘાયલ થયો અને સારવાર દરમિયાન તેનું મોત થયું. વાસદ ગામના રેલવે સ્ટેશન ખાતેથી એક માસૂમ બાળકીનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યા જેવી ગંભીર ઘટનાને અંજામ આપનાર આરોપી પોલીસની ગોળીનો શિકાર બન્યો છે. હાલ આણંદ જિલ્લાના એસપી આપણી સાથે જોડાયા છે અને સીધા જ વાત કરીશું. સાહેબ, આજે વાસદનો ગુનો છે, સમગ્ર ઘટના શું હતી અને પોલીસ દ્વારા તેને ઠાર મારવામાં આવ્યો છે, શું કહેશો? ગઈકાલે વાસદ રેલવે પોલીસમાં એક ગુનો દાખલ થયેલો હતો, જેમાં વાસદ રેલવે પ્લેટફોર્મ પરથી એક 4 વર્ષની બાળકીનું એક માણસ અપહરણ કરતો દેખાય છે. સીસીટીવી ફૂટેજ પણ એના મળે છે. બાદમાં એ બાળકીનો મૃતદેહ રેલવે ટ્રેક ઉપરથી મળે છે. તપાસમાં એ પણ સામે આવે છે કે એના ઉપર દુષ્કર્મ છે. રેલવે પોલીસ દ્વારા આ ફૂટેજ આસપાસના જિલ્લાઓને મોકલીને આરોપી શોધવા માટે વિનંતી કરવામાં આવેલી હતી, જેથી આણંદ જિલ્લામાં પણ આ ફૂટેજના આધારે એલસીબીની અલગ અલગ ટીમોને આરોપી શોધવાનો ટાસ્ક આપવામાં આવેલો હતો. ગઈકાલે આખો દિવસ એલસીબીની ટીમો દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવેલી હતી, પરંતુ ક્રિમિનલ રેકોર્ડ તપાસતા એવું જણાણું કે આ આરોપી આ જ ટાઈપના ચહેરાવાળો આરોપી અગાઉ પણ પોલીસે પકડેલો છે અને એ 2020માં એક રેપ વિથ મર્ડરનો બનાવ બનેલો, જેથી ક્રિમિનલ રેકોર્ડ આધારે ખબર પડી કે આ આરોપી છે એનું નામ સુરેશ પરમાર છે અને આ એ જ આરોપી છે જે વાસદ રેલવે પ્લેટફોર્મ ઉપરથી બાળકીનું અપહરણ કરીને મર્ડર કર્યું હોય. પોલીસ એને શોધી રહી હતી. ગઈકાલે મોડી સાંજે આરોપી છે બોચાસણ પાસેથી મળી આવેલો. પોલીસ ટીમ તેને લઈ અને પોલીસ સ્ટેશને આવી રહી હતી. ટીમમાં એક પીએસઆઈ એલસીબીના અને 2 એલસીબીના કર્મચારીઓ હતા, સરકારી ગાડીમાં લાવી રહ્યા હતા.
પરંતુ આરોપી છે એ દારૂના નશામાં હોય ને એણે એવી ફરિયાદ કરી કે મને ઉલટી જેવું થાય છે, જેથી ગાડી રોડના કિનારે રાખી અને પોલીસના 2 કર્મચારીઓ આરોપીને લઈને નીચે અને ઉલટી કરાવવા માટે ઉતર્યા. એ દરમિયાન અચાનક જ આરોપીએ પોતાની પાસે કોઈ તીક્ષ્ણ હથિયાર રાખેલું હશે કાઢીને બંને પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરવા લાગ્યો. પહેલા એક કર્મચારીને છરી મારવાનો પ્રયત્ન કર્યો. બચાવમાં પીએસઆઈ પોલીસ કર્મચારીએ પોતાનો હાથ આડો રાખી દીધો. હાથ ઉપર એને છરી વાગી ગઈ, જેથી તાત્કાલિક પીએસઆઈ ગાડીમાંથી નીચે ઉતરી આરોપીને રોકવાનો પ્રયત્ન કર્યો. એ રોકાણો નહીં. હવામાં એક વખત ફાયરિંગ કરીને એને વોર્નિંગ આપી, આમ છતાં પણ એ રોકાણો નહીં. અને બીજા પોલીસ કર્મચારી ઉપર પણ એને છરીથી હુમલો કરી દીધો. એમાં એને છાતીમાં પણ ગંભીર રીતે ઈજા થઈ બીજા પોલીસ કર્મચારીને, જેથી પીએસઆઈ ફરી વખત એને ચેતવ્યો અને આરોપી વધારે એગ્રેશનથી પીએસઆઈને મારવા પણ ધસી ગયો. પીએસઆઈ એક ગોળી એના પગમાં એને રોકવા માટે મારી, એ રોકાણો નહીં. પીએસઆઈ ઉપર હુમલો કરવાનો સતત પ્રયત્ન કર્યો રહ્યો 100 બચાવમાં, જેથી પીએસઆઈએ બીજા 4 રાઉન્ડ ફાયર કરી આરોપીને ઇન્જર કર્યો. જે માસૂમ દીકરી હતી તેને ક્યાંક ને ક્યાંક ન્યાય મળ્યો છે અને આરોપીએ જે પ્રકારે પોલીસ પર હુમલો કર્યો અને તેના બદલામાં તેણે જે જીવ ગુમાવવો પડ્યો તે જ તેની સજા ખૂબ જ યોગ્ય હોય તે પ્રકારેનું સ્થાનિકોનું માનવું છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. રાજકોટના રૈયાધારમાં પૈસાની લેતી દેતીને લઈને થયેલા વિવાદમાં કૌટુંબિક ભત્રીજાએ કાકાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં સુરેશ ધોળકિયા નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે રાજેશ ધોળકિયા અને લાખા ધોળકિયાને ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હુમલામાં આરોપી હાર્દિક ધોળકિયા પણ ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જ્યાં એક તરફ આધુનિક હવામાન વિભાગ સેટેલાઇટ અને અદ્યતન ટેકનોલોજીના આધારે વરસાદની આગાહી કરે છે, ત્યાં જામનગર જિલ્લાના આમરા ગામમાં આજે પણ 5 થી 6 સદીઓ જૂની અનોખી પરંપરા જીવંત છે. અષાઢના પ્રથમ સોમવારે સમગ્ર ગામ એકત્ર થઈને રોટલાની દિશાના આધારે વરસાદના આગમન અને તેના પ્રમાણનું વર્તારો કરે છે. વિજ્ઞાનના યુગમાં પણ આ પરંપરા ગ્રામજનો માટે આસ્થા, સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથેના અતૂટ વિશ્વાસનું પ્રતીક બની રહી છે. અમારે આ વર્ષોથી આ રોટલાની પરંપરા હાલ્યા આવે છે. આજ 10 પેઢી થયા, વર્ષોથી 350-400 વર્ષની છે જૂની. મેં રોટલા સતવારાની બાઈ ઘડે, જાડેજા કુળ નાખે, વાણંદ રોટલા લેવા આવે, જાડેજા કુળના નાખે રોટલા ભમરિયા કૂવામાં. અમારે આગળ વડીલ એમ કહેતા કે રોટલા નાખવા જાય ને એટલે ના હોય વરસાદ તો પાછા ભીંજાઈને ઘરે આવી, વરસાદ પાછો ઘરે પૂગીને થઈ જાય, વરસાદ આવી જતો એમ. એવી અમારા પરંપરા હાલે છે અને હજી હાલ્યા રાખે છે. આમ તો કાંઈ તો માતાજીના નિવેદ કહેવાય, પણ એ દિશામાં જાય, અત્યારથી દિશામાં જાય તો વરસાદ બહુ સારા થાય, ઉગમણી દિશામાં જાય તો વરસાદ બહુ સારા થાય, આથમણી ને દક્ષિણ દિશા પકડે તો એમ થાય કે અમારા વડીલ કહેતા મોડું થોડુંક વરસ રહીએ એમ. બાકી આ દિશા 2 પકડે તો રહ્યો, વરસમાં કાંઈ જોવું ના પડે. ગામમાં 350-400 વર્ષથી આ પરંપરા કરે છે અને રોટલા નાખ્યા પછી, ભમરિયામાં રોટલા નાખ્યા પછી એનો વરસાદનો વર્તારો કાઢે છે કે રોટલો કઈ દિશામાં જાય તો કેવો વરસાદ થાય. અને એ બધું રોટલા પધરાવ્યા પછી, આજે પધરાવશે, પધરાવ્યા પછી એનો વર્તારો નહીં કરશે. અને આ પરંપરા એવી છે કે સતવારાના ઘરે રોટલા બને છે, જુવારના બને, અને વાણંદનો દીકરો રોટલા લેવા આવે અને દરબારનો દીકરો કૂવામાં રોટલા પધરાવે છે. જો આ રોટલો કૂવામાં નાખ્યા પછી ઉગમણી બાજુ જાય તો વરસાદ 100% સારો થાય, આથમણી બાજુ જાય તો વરસાદ એકદમ નબળો થાય, અત્રાદી દક્ષિણાદી જાય તો વરસાદ 75% સારો થાય, 25% નબળો રહે. અને જો આથમનો રોટલો જાય તો 100% વરસ નબળું રહે એવો અનુમાન આજથી 350-400 વર્ષથી હજી આવે છે, એના ઉપરથી હાલ્યું આવે છે. છોટાઉદેપુરના બોડેલીમાં રિક્ષા સ્ટેન્ડના અભાવે મુસાફરો અને રિક્ષા ચાલકો ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. યોગ્ય જગ્યા ન હોતા રિક્ષા ચાલકોને માર્ગો પર જ વાહનો ઊભા રાખવાની ફરજ પડી રહી છે, જેનાથી ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાય છે. અનેક રજૂઆતો કરવા છતાં ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રિક્ષા ચાલકોએ તાત્કાલિક રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની ઉગ્ર માંગ કરી. માંગણી મૂકેલી છે કે અમોને બોડેલી નગરપાલિકાની અંદર બોડેલી અલીપુરા ઢોકલિયાની અંદર રિક્ષા સ્ટેન્ડ ફાળવી આલે, અને આ રિક્ષા સ્ટેન્ડ ફાળવી આલે તો અમોને અમારું ગુજારણ સરળતાથી થઈ શકે. એનું કારણ એ નગરપાલિકાની અંદર રિક્ષા સ્ટેન્ડ માંગવાનું કારણ એવું છે કે અવારનવાર અમોને હેરાન કરવામાં આવે છે. અમે આજે નગરપાલિકામાં આવ્યા છીએ, રિક્ષાની માંગણી કરવા માટે રિક્ષાનું સ્ટેન્ડ એક થઈ જાય અમારું એવી માંગણી કરવા માટે આવ્યા છે. તો એવી અમારી એ છે તો તમે વહેલા તકે થાય એવી અમારું સ્ટેન્ડ બને એ રીતના તમે કોશિશ કરજો. અને અમારા બધા રિક્ષાવાળા રોજ લાવીને ખાવાવાળા છે અને
ટોટલ જણા મને હેરાન કરે છે, દુકાનદાર વાળા હેરાન કરે છે, ચોકડી પર બધા હેરાન કરે છે, મોટી મોટી પાર્ટીઓ હેરાન કરે છે. એટલે અમારી કોઈ વેલ્યુ નહીં. જો આ વહેલું તકે થઈ જાય તો સારું, નહીં તો બધા જ રોજી વગરના થઈ જશે. અને નહીં થાય તો 15 દિવસ પછી અમે રિક્ષાઓ બંધ કરી દઈશું અને ઘરે મૂકી દઈશું. ભાભરના ચોલાદર ગામની પરીક્ષાની તૈયારી કરતી વિદ્યાર્થીની સીતા રાઠોડ સોનમ વાંચુકના સમર્થનમાં અને સરકારી સિસ્ટમમાં સુધારાની માંગણી સાથે ભાભર હાઈવે પર એક દિવસના ઉપવાસ પર બેઠી છે. વિદ્યાર્થીની વિવિધ બેનરો સાથે લોકજાગૃતિનો પ્રયાસ કરી રહી છે. તેણે વારંવાર પેપર લીક થવાના મુદ્દે સરકારની વ્યવસ્થા સામે વાંધો વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના કાર્યકરો પણ સ્થળ પર પહોંચી વિદ્યાર્થીનીને સમર્થન આપ્યું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉપવાસના કાર્યક્રમને જોવા મોટી સંખ્યામાં લોકો પણ સ્થળ પર ભેગા થયા હતા. અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે જંતર મંતર પર દિલ્હી, એમના જે આજે વૈજ્ઞાનિક છે સોનમ વાંચુક, એમ એટલા મોટા વૈજ્ઞાનિક છે, એમને દેશ માટે પોતાની જિંદગી ન્યોછાવર કરી દીધી છે, છતાં બી એમનું સન્માન નથી જળવાયું. અને આજે વિદ્યાર્થીઓના જે વારંવાર પેપર લીક થાય છે છતાં બી સરકારના પેટમાં પાણી પણ હળતું નથી. તો અમે જે આ સરકાર નિષ્ફળ સરકાર છે એ રાજીનામું મૂકે. વિદ્યાર્થીના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી ભાભર શહેર અને તાલુકાની અત્યારે જંતર મંતર ઉપર જે દિલ્હીની અંદર આંદોલન ચાલે છે એના સમર્થનની અંદર વિદ્યાર્થી સમર્થનમાં આજે આ બેનના સમર્થનમાં અમે આવ્યા છે. જ્યારે શિક્ષણ મંત્રી વારંવાર પેપર ફૂટે છે તો રાજીનામું મૂકવા તૈયાર નથી. જેટલી ઘડી રાજીનામું નહીં મૂકે ત્યાં સુધી અમારું ઉપવાસ ચાલુ રહેશે અને જ્યાં સુધી લડવાનું થશે ત્યાં સુધી અમે વિદ્યાર્થીને સમર્થન મળીશું. અને સરકારને પણ કહેવા માંગે છે તાત્કાલિક આવા લોકોને રાજીનામું અપાવડાવે. જો રાજીનામું નહીં આપવામાં આવે તો અમે મોટું આંદોલન પણ કરીશું વિદ્યાર્થીને સાથે રાખી. ભાવનગર ખાતે તળાજા તાલુકાના વેજોદરી ગામે ફુલાભાઈ બાલાભાઈ ધાપા નામના આધેડ તળાવમાં ડૂબી જતા લાપતા બન્યા હોવાની ઘટના સામે આવી. ઘટનાની જાણ થતાં તળાજા ફાયર બ્રિગેડ, 112 પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સઘન શોધખોળ શરૂ કરી છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા છે. પોલીસ અને બચાવ ટીમ દ્વારા શોધખોળની કામગીરી સતત ચાલુ છે. ખેડાની સેવાલિયા પોલીસે વાહન ટ્રેકિંગ દરમિયાન હથિયારોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન કારમાંથી 4 દેશી પિસ્તોલ, 1 રિવોલ્વર અને 40 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે હથિયારો, કાર અને મોબાઈલ ફોન સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે પોલીસે હથિયારોની હેરાફેરી કરતા 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે જે ચેકપોસ્ટ છે ત્યાં વાહન ચેકિંગ દરમિયાન સફેદ કલરની એક સ્વિફ્ટ ગાડી હતી, જેમાં ચેક કરતા કુલ 5 વેપન મળી આવે છે, જેમાંથી 4 પિસ્ટલ છે, 1 રિવોલ્વર છે. તેની કિંમત કુલ 1,25,000 રૂપિયા છે. મહેસાણામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલું મહાનગરપાલિકાનું શોપિંગ સેન્ટર છેલ્લા 2 વર્ષથી ઉપયોગ વિના ધૂળ ખાઈ રહ્યું છે. એક તરફ દુકાનોની હરાજી કે ફાળવણી થઈ નથી તો બીજી તરફ શોપિંગ સેન્ટરોની બહાર જ નહીં પરંતુ અંદર પણ ફેરિયાઓએ દબાણ જમાવી દીધું છે. કરોડો રૂપિયાની જાહેર સંપત્તિ બિસ્માર હાલતમાં પહોંચતા હવે મહાનગરપાલિકાની કામગીરી અને દબાણ હટાવવાની કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા. આપણે અલગ કોમ્પ્લેક્સ બનાવ્યું છે જેમાં આપણે અલગ અલગ પ્રકારની દુકાનો બનાવી છે. આપણો હેતુ એવો હતો કે એ આપણે પબ્લિકમાં સેલ આઉટ કરીએ અને એમાંથી આવક થાય તો કોર્પોરેશનને સારી આવક થાય. પણ એમાં મૂળ મુદ્દો એટલો હતો કે આ તમામ પ્રક્રિયા ટ્રાન્સપરન્ટ રીતે થાય, પારદર્શક રીતે થાય એ માટે આપણે ટેન્ડર કરવાના છીએ. એના રેટ પણ આપણે નક્કી કર્યા છે અને ટૂંક સમયમાં એને આપણે અપલોડ કરવાના છે. ઘણા લાંબા સમયથી પડી રહ્યું છે હકીકત છે, પણ એમાં થોડું આપણે આખી પ્રોસેસ પારદર્શક થાય એવા પ્રયત્નો કરતા હતા. એમાં થોડું ડિલે થયું છે પણ હવે સ્પીડ અપ કરાવી છે અને જલ્દી થઈ ગયું. છોટાઉદેપુર જિલ્લામાં આવક, જાતિ અને રહેઠાણના દાખલા મેળવવા માટે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેવા પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવ્યા. ખાસ કરીને ગરીબ આદિવાસી પરિવારો અને વિદ્યાર્થીઓ છેલ્લા 15 દિવસથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા હોવાનું કહી રહ્યા છે. સમયસર દાખલા ન મળતા કોલેજ પ્રવેશ, શિષ્યવૃત્તિ અને વિવિધ સરકારી યોજનાઓના લાભથી વિદ્યાર્થીઓ વંચિત રહી જવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુદ્દે મીઠીબોર ગામના અરજદારોએ મામલતદાર કચેરીએ પહોંચીને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી. બાળકોના જાતિના દાખલા બાબતે મામલતદાર શ્રી છોટાઉદેપુર ઓફિસમાં આવ્યા, પરંતુ આ છોકરાની નવોદયની ફોર્મ પણ ભરવાના તારીખ 31/7/2026 રોજ પૂર્ણ થાય છે અને આ લોકો એમ કહે છે કે ડીડીઓમાં જો ડીડીઓમાંથી એમ કહે છે કે
तालुका पंचायत में जो तालुका पंचायत वाला कहे कि मामलतदार ने મળો તો કોઈ અમને જવાબ નહીં આપતા ને એવા ફોર્મો લઈને અમે ફરતા ફરીએ છીએ. કાયમ 15 દિવસથી છેલ્લા ધક્કા ખાય છે. મીઠીપુરથી છોટાઉદેપુર આવા 55 થી 50 કિલોમીટર થાય છે. તમારી માંગ શું છે? મારી માંગ કે આ વખતે આનું નિરાકરણ જલ્દી આવે. જાતિના દાખલા માટે અમારે ધક્કા ખાવું પડે છે વારંવાર, પણ તો છતાં તલાટીને કહીએ તો તલાટી કહે છે કે રેવન્યુ તલાટીને સોંપેલું છે. રેવન્યુ તલાટીને જો કહીએ તો કે અમને હજુ પરિપત્ર મળ્યો નથી. તો અમારે કોની જોડે જવું? અમારા લોકો હેરાન થાય છે. વારંવાર પંચાયતે જાય, પંચાયતે સેવા સદનમાં આવે, સેવા સદનવાળા કે ટીડીઓ સાહેબને એમને સોંપેલું છે. તો અમારે કોની જોડે જવું? અમારે વારંવાર ગ્રામજનોને હેરાન થવું પડે છે. તો આનું વહેલી તકે આનું નિરાકરણ લાવે એવી અમે માંગ કરીએ છીએ. ને અમારે હમણાં છોકરા અટવાઈ રહ્યા છે. નવોદયની આપણે ફોર્મ ભરવાનું ચાલુ છે, બરાબર. એટલે દરેકને હમણાં જાતિના દાખલા માટે જરૂરી છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.